બુલેટિનની શરૂઆત કરીએ અને શરૂઆત મહત્વના અને આનંદના સમાચારથી કરીશું। ગુજરાતમાં ગરબા રસિકો માટે મહત્વના સમાચાર। ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે। હર્ષ સંઘવીએ કહ્યું, નાના વેપારીઓ મોડી રાત સુધી વેપાર પણ કરી શકશે, ત્યારે નાગરિકોને જવાબદારીપૂર્વક સાઉન્ડનો ઉપયોગ કરવાનો રહેશે। આ સાથે હર્ષ સંઘવીએ પણ કહ્યું કે લોકો હેરાન ન થાય તેની તકેદારી રાખવી અને પોલીસને પણ આ અંગે ખાસ સૂચના આપવામાં આવી છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું। લોકોને જવાબદારીપૂર્વક સાઉન્ડનો ઉપયોગ કરવા માટે કહ્યું અને સાથે લોકોને હેરાનગતિ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું। નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે। આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે। ત્યારે ગરબા રસિકો માટે આ મહત્વના સમાચાર કહી શકાય। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જ્યારે આ જાહેરાત કરવામાં આવી છે, રસિકો માટે આનંદના સમાચાર તેમના દ્વારા આપવામાં આવ્યા છે, ત્યારે આ નિર્ણયને ભાજપ દ્વારા પણ વધાવવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રીએ મોડી રાત સુધી ગરબા રમવાની જાહેરાત કરી અને લોકોમાં પણ ખુશી છે, ગરબા રસિકોમાં પણ ખુશી, અને ભાજપે પણ ગૃહ રાજ્યમંત્રીના નવરાત્રીના આ નિર્ણયને આવકાર્યો છે। યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મોડી રાત સુધી ગરબાની પરવાનગી આપવા બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો। આવી રહેલા માં અંબાના તહેવાર નવરાત્રી, જેને ગુજરાતને ઓળખ કહી શકાય, ગુજરાતને દેશ પ્રદેશમાં એને સ્થાન આપ્યું છે, એવા ગરબાના તહેવારને મોડી રાત સુધી ચાલવા દેવાના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્ણયને આવકાર આપીએ છીએ। સાથે સાથે આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાતની બહેન દીકરીઓ જ્યારે ગરબે ઘૂમતી હોય, માં અંબાના તહેવારની અંદર તેઓ આરાધના કરતી હોય, ત્યારે એમની પણ કાળજી રાખે તેવી પણ નવરાત્રીના આયોજકોને, ગરબાના આયોજકોને પણ અમે વિનંતી કરીએ। રાજ્યભરના ગરબા રસિકો માટે આ આનંદના સમાચાર કહી શકાય। ગૃહ રાજ્યમંત્રી દ્વારા જે નવરાત્રીને લઈને જાહેરાત કરવામાં આવી, ત્યારે મોડી રાત સુધી ગરબા રમવાની તેમની આ જાહેરાત ભાજપે વધાવી છે અને આ નિર્ણય બાદ રાજકોટના ગરબા પ્રેમીઓમાં પણ આનંદનો માહોલ છવાયો છે, કારણ કે છૂટ આપવામાં આવી છે। ત્યારે તેમણે ખેલૈયાઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો અને રાજકોટવાસીઓ આતુરતાથી નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે અને તેમાં પણ આ નિર્ણય 4 ચાંદ લગાવી રહ્યા છે। નવરાત્રીના તહેવારને લઈને યુવાઓમાં થનગનાટ છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી જે રીતના નવરાત્રીની યુવાઓ રાહ જોઈ રહ્યા હતા, રાજકોટમાં પણ એ જ રીતે યુવાઓ છે તે નવરાત્રીની રાહ જોઈ રહ્યા હતા, અને હવે તેમાં જે રીતના રાજ્ય સરકાર દ્વારા અને ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી તેમના દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે મોડી રાત સુધી ગરબા રમી શકાશે। યુવાઓ છે આપણી સાથે, તેમની સાથે જ વાત કરીશું। આ નિર્ણયને કઈ રીતના જુઓ છો? ખરેખર ખેલૈયાઓમાં ખૂબ જ ખુશીનો માહોલ છે કે જે કડક કાયદા સાતમ આઠમ વખતે મેળામાં સરકારે રાખ્યા હતા, એમાં અત્યારે નવરાત્રીમાં થોડીક છૂટ આપી અને ખેલૈયાઓને મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી, એ બાબતે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જે રીતે જન્માષ્ટમી દરમિયાન થયું, વરસાદ પણ પડ્યો અને માહોલ પણ બગડ્યો, જન્માષ્ટમી બાદ નવરાત્રીની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને એમાં આ નિર્ણય આવ્યો, એટલે ખૂબ જ ખુશીનો માહોલ છે। અમે છેલ્લા 7-8 વર્ષથી દાંડિયા રસનું આયોજન કરીએ છીએ અને અમે દાંડિયા રસ અમે બધા ખેલૈયા જ છીએ। અમે આખું વર્ષ દાંડિયા રસના ક્લાસીસ ચલાવીએ છીએ અને આખું વર્ષ અમે નવરાત્રી 9 દિવસની જ રાહ જોતા હોઈએ છીએ। એમાં પણ આ સાતમ આઠમમાં જે કંઈ ટીઆરપીની દુર્ઘટના બની અને સાતમ આઠમમાં જે કડક સરકારે પગલાં લીધા હતા, એને લઈ ધ્યાનમાં રાખીને અત્યારે સરકારે અમને બહુ મોટી રાહત આપી છે કે ભાઈ રાત્રે મોડે સુધી લોકો ગરબા ચાલુ રાખવાની હર્ષ સંઘવી સાહેબે પરમિશન આપી છે। એટલે સ્પેશિયલ થેન્ક્સ હર્ષ સાહેબ સંઘવીને અને મોદી સાહેબને કે જે તે અમને ખેલૈયા સામે જોયું અને અમને ટૂંકમાં મોડે સુધી રમવાનો અમને ચાન્સ આપ્યો છે।
આપ કઈ રીતના જુઓ છો? કેમ કે આમ તો રાજકોટ તો રંગીલું રાજકોટ ને આમાં તો જેમ મોડી રાત થાય એમ રાજકોટ છે તે પોતાના માહોલમાં આવતું હોય છે અને એવામાં આ બી જાહેરાત. એમાં કહેવાનું તો કઈ બીજું છે જ નહીં. બાકી આ છૂટછાટ આપી છે એ અમારા માટે બહુ અગત્યની વસ્તુ છે અને એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને આટલી છૂટ આપી અને આ રીતે રમવાની ખુશી મળે અમને. ચોક્કસ તમામ યુવાઓ છે, આપ કઈ રીતના જુઓ છો આ નિર્ણયને? સ્પેશિયલ થેન્ક્સ તો હર્ષ સંઘવીને કે મોડે સુધી આ રમવાની છૂટ આપી છે. ખેલૈયાને મજા પડી જશે રમવા માટે. ચોક્કસ તમામમાં આનંદ છે, કેમ કે એક વર્ષથી રાહ જોતા હોય છે કે ક્યારે 9 દિવસની નવરાત્રી આવે અને ખેલૈયાઓ છે તે ગરબે ઝૂમે અને આ ગરબે ઝૂમવા માટે જે રીતના હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે મોડી રાત સુધી ગરબા છે તે શરૂ રહેશે. આ સાથોસાથ તેમણે એ પણ કીધું છે કે આસપાસમાં ને પડોશીઓને તકલીફ ન પડે તે પણ લોકોને જોવાનું છે, પરંતુ આ સાથે જ અત્યારે જે ખેલૈયાઓ છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. ત્યારે આ રાજકોટ વાસીઓનો આનંદ છે. હવે અમદાવાદની વાત કરી લઈએ. અમદાવાદમાં શું આનંદનો માહોલ છે? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે મોડી રાત સુધી ગરબા રમવાની જાહેરાત કરી તેને લઈને અમદાવાદના આયોજકો, આર્ટિસ્ટ અને ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે ખેલૈયાઓએ પ્રતિક્રિયા પણ આપી કે સમય મર્યાદા જે અત્યાર સુધી રાખવામાં આવી હતી તેમાં ગરબા રમવાની ખરી મજા નહોતી આવતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આ નિર્ણય આવકારદાયક છે. ખેલૈયાઓ દ્વારા આ નિર્ણયને વધાવવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે મોડી રાત સુધી ગરબાઓ રમી શકાશે, એટલે આજે ખેલૈયાઓ છે તેમના માટે ખૂબ સારા સમાચાર છે. આપણી સાથે ખેલૈયાઓ છે, ગરબાના આયોજકો છે અને આર્ટિસ્ટ પણ છે. સૌના આ બાબતને લઈને શું મંતવ્ય છે તે લઈશું. આપની પાસે જાણવા માંગીશું. જે રીતે જાહેરાત થઈ છે કે મોડે સુધી ગરબા રમી શકાશે, શું કહો છો? ખૂબ સરસ જાહેરાત કરી, કારણ કે આ વર્ષનો એવો એક તહેવાર છે 9 દિવસનો કે લોકો બધા રાહ જોતા હોય છે અને જ્યાં સુધી નવરાત્રી ના આવે ત્યાં સુધી એની રાહ જોતા હોય. આ વખતે સરકારશ્રીએ જે છૂટ આપી છે કે મોડે સુધી ગરબા રમી શકાય તો તમામ ખેલૈયા બહેનો ભાઈઓમાં ખૂબ ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કલાકારોમાં પણ એટલો જ ઉત્સાહ છે કે જેથી કરીને મન ભરીને બધા ગરબા માણી શકે, એટલે ખૂબ મજા આવશે. બિલકુલ. એક આર્ટિસ્ટ તરીકે તમે શું માનો છો? સમય વધ્યો છે, કારણ કે 11 વાગે તો મૂડ બને, 11:30 અને 12 વાગે બંધ થાય, આ વખતે લેટ સુધી મજા જ આવશે ને. પછી આને અમદાવાદ હોય ને અમદાવાદના ખેલૈયાઓ હોય અને ગાવાવાળા જો આ વર્ષે મારા જેવા ગાંડા હોય પછી મજા જ હોય ને. નિર્ણયને કઈ રીતે જુઓ છો? સાચી વાત, સારું કહેવાય કે 1 કલાક વધારે હોય તો ખેલૈયાનું સારું છે, મજા આવશે. બિલકુલ. આપનું શું કહેવું છે? બહુ જ સારું કહેવાય, કેમ કે અમને લોકોને બી 12, 12:30 જેવું થાય એટલે મૂડ સારો એવો આવે, એટલે અમને બી બહુ મજા આવશે અને ખેલૈયાઓ માટે બી સારું છે કે એ લોકોને બી આટલા 9 દિવસ જ છે જે છે આખા વર્ષની વેઇટ કરતા હોય તો એ લોકોને બી મજા આવશે. બિલકુલ. તમામ આર્ટિસ્ટ છે તે જે આ નિર્ણય છે તેને આવકારી રહ્યા છે. આપણી સાથે આયોજક પણ છે. ગરબાનું આયોજન કર્યું છે, 12 વાગે ગરબા બંધ થઈ જાય પછી મજા ના આવે, કારણ કે માહોલ જામ્યો હોય. આ વખતે લાંબા સુધી રમી શકાશે. એનું કારણ હર્ષ સંઘવી સાહેબે બહુ સારું ડિસિઝન લીધું છે, કેમ કે જે અમુક વર્ગ જે 8-9 વાગે ઘરે આવતો હતો એટલે જમી પરવારી અહીંયા આવે તો ગરબા બંધ થઈ જતા હતા, એને પણ હવે આ સાલ પૂરેપૂરા ગરબા ફેમિલી સાથે માણી શકશે, એટલે એમનું ડિસિઝન બહુ સારું છે. અને ગુજરાતની કાંઈ ઓળખ છે, ગરબા એ ગુજરાતની મોટી ઓળખ છે, એટલે એને માટે જે આ ડિસિઝન લીધું ખરેખર આમ જનતા માટે, આયોજકો માટે અને દરેક આર્ટિસ્ટ માટે બહુ સારું કહેવાય. આયોજકો પણ જે છે આવકારી રહ્યા છે, ખેલૈયાઓ પણ છે. બેન, શું કહેશો? ગરબા મોડે સુધી રમવા મળશે? સર અને મેમે જેવી રીતે કીધું કે દર વખતે એક રિસ્ટ્રિક્શન હતું 12 o'clock સુધી અને પછી આપણે ટ્રાફિકના કારણે ગરબે પહોંચતા જ 11, 11:30 થઈ ગયા હોય અને આપણે પહોંચીએ અને માંડ મૂડ જામ્યો હોય અને 12 વાગે ગરબા બંધ થઈ જાય. એન્ડ નાવ હવે પરમિશન છે 4 o'clock સુધી, સો વિલ એન્જોય ડેફિનેટલી. કે મારું કેવું એટલું જ છે, કારણ કે એઝ અ ખેલૈયા રેડી થવામાં બી ઘણો ટાઈમ લાગતો હોય છે. એ બધાની અંદર અમે પહોંચીએ જ 11 વાગ્યે છે ત્યાં, અને કલાક માટે તો ગરબા રમવા મતલબ મૂડ જામ્યો હોય અને તરત જ બંધ થઈ જાય એટલે મજા ના આવે. પણ આ વખતે ઘણો સારો ડિસિઝન લીધો છે. મજા આવશે. ખેલૈયાઓ છે, આયોજકો છે, તમામ આર્ટિસ્ટો છે, સૌ કોઈ આ નિર્ણયને આવકાર્યો છે. ત્યારે આ વખતના ગરબામાં મોડી રાત સુધી ધૂમ મચશે, તેમાં કોઈ બેમત નથી. કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.